બોર્ડ એક્ઝામ 2024 માટે ધોરણ 12 હિન્દીના આ વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ, જેમાં 5 ગુણના પ્રશ્નો, આઈએમપી નિબંધ, 2 માર્ક્સના પ્રશ્નો અને 1 માર્ક્સના પ્રશ્નો, તમામ હિન્દીનું જે આઈએમપી મટીરિયલ છે તમને આ વિડીયોમાં જોવા મળી જશે. તો તમારે આ પ્રશ્નો સાહિત્ય તૈયાર કરી દેવાના છે અને એની સાથે આપણે હિન્દીનું સેમ્પલ પેપર સોલ્યુશન ચેનલ પર અવેલેબલ છે અને એની સાથે આઈએમપી પેપરનું સોલ્યુશન, આ 3 વસ્તુ તમારે આપણી ચેનલ દ્વારા તૈયાર કરી દેવાની છે. 3 વસ્તુ તમને આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવે છે, તો 3 તમારે સાહિત્ય તૈયાર કરી દેવાના છે. તો તમે ડેફિનેટલી વધુમાં વધુ માર્ક્સ આ વખતની બોર્ડ એક્ઝામ માર્ચ 2024ની એક્ઝામમાં લાવવાના છો એની ગેરંટી છે. પરંતુ એના માટે તમારે 3 વસ્તુ સારી રીતે તૈયાર કરવાના છે. ચેનલ પર નવો તો એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી દેજો. ચાલો આપણે શરૂઆત કરીશું 5 માર્ક્સના આઈએમપી પ્રશ્નોથી, જે આ વખતે પૂછાવાની પૂરેપૂરી સંભાવના રહેશે. એમાં પહેલો પ્રશ્ન છે, पंडित अलोपीदीन ने वंशीधर को अपनी जायदाद का स्थायी मैनेजर क्यों नियुक्त किया? सोमा बुआ का चरित्र चित्रण लिखिए. मार्च 2019 અને મે 2021માં પૂછાઈ ગયેલું છે. સોમા બુઆ કી પારિવારિક સમસ્યા ક્યાં હતી? આને આપણે હોટપિકમાં રાખ્યો છે. આ વખતે આ પ્રશ્ન તમારી એક્ઝામમાં આવવાની શક્યતા થોડી વધુ રહેશે, તેથી હોટપિકવાળો પ્રશ્ન છે તૈયાર કરી દેજો. ગાँव का पुस्तनी घर बेचने से पहले लेखक के मन में क्या क्या विचार आए? तो आने પણ આપણે હોટપિકમાં મૂક્યો છે. આ વખતે પૂછાવાની શક્યતા થોડી વધુ રહેશે. घर बेचने से माँ को क्यों दुख हो रहा था? सिक्रम का टिकट रद्द होने का क्या रहस्य था? वजीर अली ने कंपनी वकील की हत्या क्यों की? तो आने પણ આપણે હોટપિકમાં મૂક્યો છે. वजीर अली एक जाबाज सिपाही था, इस विधान को स्पष्ट कीजिए. भारत के पास कौन सी अमूल्य विरासत थी, वह अन्यों के पास कैसे चली गई? जन्मदिन के बारे में लेखक के विचार स्पष्ट कीजिए. आने પણ આપણે હોટપિકમાં મૂક્યો છે. मेरे राम का मुकुट भीग रहा है ऐसा लेखक क्यों कहते हैं? આ પણ હોટપિકનો પ્રશ્ન છે, તૈયાર કરી દેજો. વિદ્યાચતુ ने मनोहर पुरी का जीर्णोद्धार क्यों किया? આ તો થઈ ગયા પાઠના પ્રશ્નો. હવે આપણે કાવ્યના પ્રશ્નો જોઈશું. પદ્ય વિભાગ. ઓકે. ब्रज में कृष्ण द्वारा होली खेलने का वर्णन कीजिए. આ તૈયાર કરી દેવાનો છે. કૃષ્ણ કે વિયોગ में गोपिया किस प्रकार स्वांग रचेगी कैसे? તો આને આપણે આ વખતની એક્ઝામ માટે હોટપિકમાં મૂક્યો છે, આવી શકે છે. बालक भरत की निर्भीकता का वर्णन अपने शब्दों में कीजिए. बालक भरत का लालन पालन कैसे हुआ? कवि सोए हुए साथियों को तड़पती हुई गजल क्यों सुनाना चाहता है? आने આપણે હોટપિકમાં મૂક્યો છે. और भाट की संभावनाएं गजल का केंद्रीय भाव अपने शब्दों में लिखिए. कवि कुसुम के प्रतीक द्वारा क्या संदेश देना चाहता है? तो આ પણ માર્ચ 2019માં પૂછાઈ ગયેલું છે. सफलता और अमरत्व के बारे में युधिष्ठिर के विचार सविस्तर लिखिए. तो આને આપણે હોટપિકમાં આ વખતની એક્ઝામ માટે મૂક્યો છે. युद्ध के परिणाम से जन्म लेने वाली स्थिति पर अपने विचार स्पष्ट करें. तो આ પણ હોટપિકનો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો. આ વખતે આવવાની શક્યતા રહેશે. બેરંગ બેનમ चिट्ठी में लिखे दुख दर्द का वर्णन कीजिए અથવા તો ભાવાર્થ સ્પષ્ટ કરે. ગમે તે રીતે આવી શકે છે, તમારે તૈયાર કરી દેવાનો છે. અને દીદી को दिए गए एक एक रूपक की क्या विशेषता है? તો આ તો થઈ ગયા 5 માર્ક્સના પ્રશ્નો. હવે આપણે આઈએમપી નિબંધ જોઈશું, જે આ વખતે આવવાની શક્યતા રહેશે. તો પહેલું તો છે યુવાધન ઓર મોબાઈલ. તો આનું આપણે અલર્ટ આપીએ છીએ, આ વખતની એક્ઝામમાં તમને જોવા મળી શકે છે. ઇમ્પોર્ટન્ટ એવો નિબંધ છે. દેશ કે પ્રતિ યુવકો કા કર્તવ્ય, આપણું કર્તવ્ય શું છે, તો એનું પણ અલર્ટ આપેલું છે. પછી છે હાય રે મહેંગાઈ, બહુ મહેંગાઈ છે, તો હાય રે મહેંગાઈ આવી શકે છે. પછી છે માતૃપ્રેમ, વર્ષોથી આપણે ભણેલા છીએ, પૂછાય છે ઘણી વખત, તો આ વખતની શક્યતા રહેશે. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા, તો એ તમારે તૈયાર કરી દેવાનું છે. પ્રદૂષણ એક વિકટ સમસ્યાનું આપણે અલર્ટ આપીએ છીએ, એના ઉપર હોઈ શકે છે આ વખતે. આત્મનિર્ભર ભારત આવી શકે છે. એક દેશભક્તિ આત્મકથા, એનું પણ આપણે અલર્ટ આપ્યું છે. તો આટલા તમારે જે નિબંધો છે એક સારી રીતે એકવાર વાંચી લેવાના છે. હવે 2 માર્ક્સના પ્રશ્નો. वंशीधर रात को जमुना नदी पर क्यों गई? वंशीधर की अदालत में क्यों हार हुई? तो ये આપણે હોટપિકમાં મૂક્યો છે આ વખતની એક્ઝામ માટે. सोमा बुआ पिछले 20 साल से कैसा जीवन जीती थी? सोमा बुआ ने अंगूठी क्यों बेच दी? लेखक को क्यों लगा कि माँ का हृदय अभी जीवंत है? तो એને પણ આપણે હોટપિકમાં મૂક્યો છે. लेखक ने पुराना घर बेच देने का विचार क्यों किया? चार्ल्स टाउन से जोहानिसबर्ग कैसे पहुंचा जाता है? कर्नल हक्का बक्का क्यों हो गया? घाव पर रेडियम किस प्रकार उपयोगी होता है? तो એને પણ આપણે હોટપિકમાં મૂક્યું છે. सुभाष बाबू के लिए क्या रहस्य था? लेखक अपना जन्मदिन क्यों छुपाता है? संतान को लेकर लेखक को क्या प्रतीति नहीं होती? लेखक को रात दिन नींद क्यों नहीं आती? आने પણ હોટપિકમાં મૂક્યો છે. नदियों और सरोवर को देखना क्यों दुस्सह हो गया? तो આ પણ હોટપિકનો પ્રશ્ન છે. सुरसंग ने राणा खाचर के प्रति श्रद्धा किन शब्दों में प्रकट की? હવે આવે છે કાવ્યના પ્રશ્નો 2 માર્ક્સના. कृष्ण ओके कृष्ण लखनऊ से अपने कृष्ण आपसे. कृष्ण कैसे होली खेल रहे हैं? गोपिया कृष्ण की बांसुरी को अपने होठों पर क्यों नहीं रखना चाहती? गोपिया कृष्ण का कौन सा स्वांग रचती है? बालक ने क्रोधी सिंहनी से क्या कहा? शकुंतला अपने पति से क्यों बिछुड़ गई? तो આ હોટપિકમાં મૂકેલો છે પ્રશ્ન, આ વખતે આવવાની શક્યતા રહેશે.
हंस किससे उबरकर शीतलता प्राप्त करने हिमालय पर आते हैं। बादल को गिरते देखा कविता में कवि ने किरणों और शिखरों को कैसा बताया। तो આ પણ હોટપિકમાં મૂકેલો પ્રશ્ન છે, આવવાની શક્યતા થોડી વધુ રહેશે। आदमी को झुंझुना कहने का क्या तात्पर्य है। मुरझाई कली पर मधुबन की क्या प्रतिक्रिया होती है। युधिष्ठिर ने वस्तुओं से हीन होने का क्या अर्थ बताया है। અને આ પ્રશ્ન આ વખતની એક્ઝામ માટે આપણે હોટપિકમાં મૂક્યો છે। चिट्ठियों में क्या कांप रहा है। बेरंग बेनाम चिट्ठी किसे कहते हैं। कवि को अपनी दीदी नींव की घर की नींव की ईंट के समान क्यों लगती है। तो ये હોટપિકમાં મૂકેલો પ્રશ્ન છે, તૈયાર કરી દેજો। दिन छिपने पर कवि किसका इंतजार करता है, क्यों। तो એને પણ હોટપિકમાં મૂકેલો છે। आज કેલેન્ડર તમારો પાઠ છે 19મો, તો એમાંથી મળી જશે, તો એ તૈયાર કરી દેવાનો છે। એના પછી હવે 1 માર્ક્સના પ્રશ્નો જોઈ લઈએ। पहलो तो है कि वंशीधर ने पुल पर क्या देखा। सोमा बुआ के बेटे का नाम क्या था। सोमा बुआ की छोटी सी डिबिया में कितने रुपए थे। गांव का पुश्तैनी घर बंद क्यों रहता था। रेडियम कहाँ नहीं रहना चाहता। सुभाष बाबू अज्ञात लोग के यात्री से किस लोग के यात्री हो गए। सुभाष बाबू युद्ध को क्या समझते थे। लेखक क्या भूलना चाहता है। कुर्सी पर पड़े पड़े सोचते सोचते कितने बज गए। मेरे राम का मुंगट बिगड़ा है। गद्य में मिश्रा जी ने किस भाव की प्रस्तुति की है। पंडित अलोपी दिन को किसने हिरासत में लिया। गांधी जी ने किसे अन्याय माना है। कंपनी का क्या हुक्म था। मीरा को किसने आने के लिए कहा। कृष्णा किस राग में गीत गा रहे हैं। गोपिया कृष्ण की मुरली को क्या समझती है। कृष्ण गले में किसकी माला पहनते थे। बालक भरत के माता पिता कौन थे। बालक का लालन पालन कहाँ हुआ था। कवि ने कमल को किस रंग का बताया है। અહીંયા मानसरोवर आवशो कि एमने लखाणो छे भूलथी। मानसरोवर में कमलों के ऊपर क्या गिरने से चित्र मनमोहक लगता है। दरख्तों के तने कैसे है। तारों के टूटने पर अंबर क्या नहीं करता। कैलेंडर कहाँ लगा है। सीपी बनकर कवि क्या करना चाहते हैं। मधु घट किसका प्रतीक है। शिलालेख पर क्या लिखा है। तो मित्रों आ जे छे 1 मार्क्सना प्रश्नो आ सारी रीते तमे तैयार करी देजो। आमांथी पूछावानी शक्यता थोड़ी वधु रहेशे। एक बार एक के 2 शब्दों जो प्रश्नों है तो तमने लांबो समय वाँचता तमने लागशे नहीं। तमे आज 24 के 25 प्रश्नों है 20 मिनिट 15 થી 20 मिनिट खाली तमने वाँचता लागशे। 15 मिनिट में आम तो पूरू थी जाए, कारण के 1 मिनिट में 2 प्रश्नों थी जाए। एक शब्दना खाली आना जवाबों आवे छे। तो आ प्रश्नों सारी रीते तैयार करी देजो। वीडियो लाइक कर देजो, चैनल सब्सक्राइब कर देजो। बाकी सैम्पल पेपरनुं अने आईएमपी पेपरनुं सोल्यूशन चैनल पर है, एक बार जरूरथी जोई लेजो। आ 3 वस्तु जे मित्रए कर्युं हशे तैयार सारी रीते, तो ये डेफिनेटली वधु मार्क्स आ वखतनी एग्जाम मार्च 2024 एक्जाम में लावी शकशे। मळीशुं नवा विडियो में, त्यां सुधी गुड बाय।